ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે જ્યારે આ વેબિનાર યોજાઈ રહ્યો છે ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર આદરણીય હિંમતભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન આપશે. આદરણીય હિંમતભાઈ. ખૂબ સારો એવો વિષય રાખ્યો છે કે સંતવાણી સત્વ અને સૌંદર્ય. ખૂબ સરસ વિષય છે અને ખૂબ સારા એવા અધિકારી વક્તાઓ છે. મારે થોડી પૂર્વ ભૂમિકા રૂપે કહેવું છે કે જે નિરંજન રાજ્યગુરુ સાહેબનો વિષય છે બહુ સરસ વિષય છે અને બહુ અધિકારી વક્તા છે કે એમને એ પ્રકારના વિષય ઉપર બોલવાનું હોય તો એ કલાકોના કલાકો સુધી બોલી શકે એમ છે. કારણ કે એ પ્રકારનો એ વિષય છે સંતવાણીમાં ગુરુ મહિમા. એમ ગુરુજી વિશે અથવા તો ગુરુ શિષ્ય વિશે કેટલું બધું સંતવાણીમાં કહેવાયું છે. એમ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ દે આપકી ગોવિંદ દિયો બતાય કે ગુરુ મારા ગારુડી મુझ પર કીધી મહેર મોરા બતાવ્યા મરમકા મારા ઉતર ગયા સબ ઝેર. તો કેટલું બધું સરસ. અખાએ તો ગુરુ શિષ્ય સંવાદ લખ્યું છે અને એની અંદર કેટલા બધા છપ્પાઓ લખ્યા છે. ગુરુ કીધા મેં ગોકુળનાથ કરડા બળદ ને ગાલી નાથ ધન લે અને ધોખો નવ હરે એ ગુરુ કલ્યાણ શું કરે. અખાએ આવું કીધું છે બરાબર. અને દેહાભિમાન હતું પાશેર વિદ્યા ભણતા વાદ્યું શેર ચર્ચા વધતા તોલું થયો ગુરુ થયો ત્યાં મણમાં ગયો. આ રીતે અખાએ વાત ગુરુના એને લઈને કરી છે. એમ અને ઘણા બધા ભજનો ગુરુને લઈને ખાસ કરીને તો એ વખત આખી પરંપરા છે ગુરુ શિષ્યની. જે કોઈ ભજન ગવાતું હોય તો એની પાછળ જે છેલ્લે આવે નામાસણ જેને કહીએ છીએ તો ગુરુનું નામ પણ આવે અને શિષ્યોનું નામ પણ આવે. તો એ રીતે આખું કેટલા સરસ મજાના ભજનો પણ એ ગવાયા છે. ખાસ કરીને હું થોડા 2-4 સાહેબ તો નિરંજન રાજ્યગુરુ સાહેબ તો સરસ મજાનું ગાય પણ છે અને સરસ ભજનો પણ સંભળાવે છે. અને એમને તો બધા ખબર છે કે કેટલા સંતોના ગુરુ ઉપરના એ ભજનો એ રીતે વ્યક્ત થયેલા છે. એમ ડુંગરપુરી સાહેબની રચના છે કે હે સતગુરુ તમે મારા તારણહાર હે સતગુરુ તમે મારા તારણહાર આજ મારી રાખની અરજી રે ખવન ધણી સાંભળજો ગુરુજી. તો આ કેટલી સરસ મજાની એ ડુંગરપુરીની રચના અમીરગઢ બનાસકાંઠાના અમીરગઢમાં એ થઈ ગયા અને એમને આ પ્રકારની સરસ મજાની રચનાઓ આપી છે. ગુરુજી ઉપર જ છે કે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. તો આ પ્રકારે પણ એ રચનાઓ થઈ છે. અને ખાસ દેવાયત પંડિત એમને પણ ગુરુને એને ધ્યાનમાં રાખીને કે રચનાઓ કરી છે અને એમાં ગુરુનું નામ પણ આવે કે શોભાજીનો ચેલો દેવાયત પંડિત બોલ્યા. એમ તો મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતાવશે. તો આ પ્રકારનું આખું સરસ દેવાયત પંડિતનું પણ એ ગુરુને ધ્યાનમાં રાખીને એ ભજન લખાયેલું છે. ગુરુના વચન ચાલો રે સંતો ભાઈ ગુરુના વચને ચાલો ગુરુના વચને તમે ચાલશો તો અમરા પરમાં મહાલો. આ પ્રકારે દાસ દોલત એના ગુરુ રામદાસ ચરણે એ બોલે છે. એમ તો એ જો ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ છે એ પણ અહીંયા બતાવે છે. એમ અને ખાસ આપણે મચ્છંદર અને એમના શિષ્ય ગોરખનાથ એમના પણ ઘણા બધા ભજનો આપણે જોઈએ છે ગુરુ મહિમા ઉપર રજૂ થયેલા. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી લાવે મુઆ ઘેરિયાણી. કેટલું સરસ મજાનું. એમ એ મચ્છંદર પ્રતાપે પછી એમ કે જતી ગોરખ બોલ્યા એ છેલ્લે એનું નામાસણ આપે અને એ રીતે આખો ગુરુનો મહિમા છે એ ગવાય છે. એમ તો કેટલું બધું આ રવિ ભાણ સંપ્રદાયની પણ આપણે જે વાત કરવાના છે રાજેશભાઈ મકવાણા તો એમાં પણ આખું એ ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ છે એ આખો બતાવે છે કે દરેક ભજન આવતું હોય તો એને પાછળ એ રીતે ગુરુ શિષ્યના સંબંધ વિશેની વાત કરવામાં આવે. ખાસ રાજેશભાઈ અને મહેશભાઈ એમને ખૂબ સારું મહેશભાઈ પણ ખૂબ સારું એવું સંશોધન આ પ્રકારે કરી રહ્યા છે.
અને રાજેશભાઈ ખાસ એટલા માટે કહું છું કે જે રવિ ભાણ સંપ્રદાય છે એની સાથે અમારો થોડો નાતો છે કે કમિજલાની અંદર ભાણ સાહેબની સમાધિ સ્થાન છે. અને જે ભાણ સાહેબને સમાધિ લેવાનું બન્યું એનું કારણ છે મેપા બાપા અને મેઘામાં. એમના કારણે થઈને, એમની રામ દુહાઈના કારણે થઈને ભાણ સાહેબે ત્યાં કમિજલામાં ત્યાં જીવતા સમાધિ લીધેલી એમની ઘોડી અને કૂતરી સાથે. તો એ જે મેપા બાપા અને મેઘામાં છે એમના અત્યારની 8મી પેઢીમાં એ જે કેહુ ભગત છે, એ કેહુ ભગત મારા સગા ફોઈના દીકરા થાય છે. અને એ અત્યારે મેપા બાપા મેઘામાં ગાદી સંસ્થાન છે એના ગાદીપતિ છે. તો એ રીતે અમારો સંબંધ એ ગુરુ રવિ ભાણ સંપ્રદાય સાથે પણ છે. અને એના ઘણા બધા આ સાહેબ એ છે થઈ ગયા છે. એમ ભાણ સાહેબ છે, રવિ સાહેબ છે, મોરાર સાહેબ છે, ખીમ સાહેબ છે, ત્રિકમ સાહેબ છે, હોથી સાહેબ છે. કેટલા બધા એમ આપણને એ જોવા મળે છે એમાં કે ભાણ થયો રવિ ઉજ્જવલા, રવિ એ ઉજળા મોરાર, આતમ કક્ષાએ ઉજ્જવલ ભયા રવિ ભાણ દાતાર. તો પછી રવિ કા લાલ મોરાર, ખીમ કા ત્રિકમ ગંગા, સમર્થ શિષ્ય સજાણ સુજાણ, ભક્તિ में ભાવ અભંગા. તો આ રીતે આખી વાત કરેલી છે. હોથી સાહેબ છે અને એમને પણ હોથી સાહેબે મોરાર સાહેબ વિશે એવું કીધું છે કે સિંહના ન હોય સૈન્ય, ફાલતુ ના કરે ટોળા, એવા મોરાર સરીખા મહારાજ મળવાના હવે થોડા. તો આ રીતે રવિ ભાણ સંપ્રદાયમાં પણ ઘણા બધા સંતો છે. એની વાત રાજેશભાઈ કરવાના છે. ખૂબ સરસ એવો વિષય છે. અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને એ રવિ ભાણ સંપ્રદાયના સંતો કઈ રીતના છે, કેવા છે, એની વિશે વાત થવાની છે. બીજો ખાસ મુસ્લિમ સંપ્રદાયના સંતો એમાં પણ ઘણી બધા આપણે ત્યાં જે સૂફી સંતો કહીએ છીએ આપણે, તો એમની વાત થયેલી છે. ખાસ આપણે ત્યાં સત્તાર શાહ એ છે, એમના ભજનો એ પ્રકારે આપણને જોવા મળે છે. અને પહેલેથી આપણને ઘણીવાર એવું થાય કે મુસ્લિમ અને પાછું જે હિન્દુ દેવ દેવતાઓ એની વિશે વાત કરે કે રહીમ છે, તો રહીમે તો કેટલી સરસ કેટલા દોહાઓ એ રામ ઉપર ને એના ઉપર લખ્યા છે. અને એ સમય અકબરનો સમય હતો. અકબરના ખાસ માણસ બહેરામ ખાન અને એમના પુત્ર રહીમ, અને એ રહીમે પછી આખો રામ ઉપરના દુહાઓને લખ્યું છે. આપણે અત્યારે મંદિર મસ્જિદમાં તે ઝઘડીએ છીએ કે બાબરી મસ્જિદ નહીં, બાબરીના પુત્ર હુમાયુ અને હુમાયુના પુત્ર અકબર, અને અકબરના સમયમાં આ રહીમ, અને એ રીતે આ વાત કરે એ કેટલી મોટી વાત કહેવાય એમ. તો એ મુસ્લિમ સંપ્રદાયમાં પણ આ રીતે વાત થયેલી છે. અને ઘણી બધી એ રીતે આપણે ત્યાં પણ એ વાત જોવા મળે છે કે આપણા ભજનો છે, આપણા જે કઈ સંતવાણી છે, એની અંદર પણ એમનું ખાસું એવું ઘણું પ્રદાન છે. આપણે અબ્દુલ રહેમાન થી માંડીને મધ્યકાલીન થી જોઈએ તો પણ તો ઘણા બધા છે. ઇમદાદ સત્તાર છે, અશરફ ખાન છે, અને હસરત બદરુદ્દીન છે. તો આવા સંતોએ પણ ઘણી બધી એ રીતની વાત કરેલી છે. તો ખૂબ સારો એવો વિષય છે આજનો, અને ખૂબ સરસ વાત થવાની છે. ગુજરાત સાહિત્ય અકાદમી આ પ્રકારે જે કાર્યક્રમો યોજાય છે એના જે સંસ્થાઓ છે એને એ માટે અભિનંદન આપે છે. અને ખાસ કરીને આવા વિષયો ઉપર જે અધિકારી વક્તાઓ વાત કરવાના છે એ ખૂબ મજા આવે એવી હોય છે. અને એ પ્રકારે આ વાત છે દરેક સુધી પહોંચે. તો ગુજરાત સાહિત્ય અકાદમી આ વેબિનાર આ પ્રકારનો યોજવા બદલ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અને જે વક્તાઓ છે એમને પણ હું આવકારું છું, એમનું સ્વાગત કરું છું, અને સાથે સાથે આભાર માની વિરમું છું. થેન્ક યુ.